માંડવી તાલુકાના અરેઠ ગામે સ્ટોન ક્વોરીના વિરોધમાં લડત તેજ થઈ છે। 1000 થી વધુ ગ્રામજનોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। સમસ્યાનું જો નિરાકરણ નહીં આવે તો આગામી 1 તારીખે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માંડવી તાલુકાના અરેઠ ગામના ગ્રામજનો છેલ્લા કેટલાય સમયથી ગામની આજુબાજુમાં ચાલતી સ્ટોન ક્વોરીને લઈ પરેશાન થઈ ચૂક્યા છે। ક્વોરી દ્વારા કરવામાં આવતા આડેધડ બ્લાસ્ટને લઈ ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્લાસ્ટને લઈ ગ્રામજનો રોજે રોજ ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે। ખાણ બંધ કરવાની માંગ છે અમારી અને એમાંથી અમને બહુ પ્રદૂષણ મળે છે। અમારા ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને અમે 2 વર્ષ પહેલા પણ જે ઓબ્જેક્શન ઉઠાવ્યું હતું ત્યાં અમને ધમકીઓ આપતા હતા એ લોકો કે ખાણ બંધ નહીં થાય, તમારે થાય તે કરી લો, તમે મરી જાય તો બી અમારી કોઈ જવાબદારી નથી, એવી રીતે એ લોકો અમને ધમકી આપતા હતા। કેમ કે અમારા ઢોરોને પાણી પીવડાવવાનું, ખેતરે જવાનું અને એ જ રસ્તો છે। અમારા પર બીજો રસ્તો બી નથી કે અમે ઉડીને જઈએ, અમારો રસ્તો બી પગે રસ્તે ચાલીને જવાનું છે અને ખેતરોમાં મજૂર હોય ને તે લોકો બ્લાસ્ટિંગ કરવાના સમયે બૂમ મારે તો એ ટાઈમે બધા અમારો રોજ બગાડીને અમારે ઘરે આવી જવું પડશે 2 કલાક સુધી, એ લોકોની રાહ જોવાની, બ્લાસ્ટિંગ થાય પછી અમારે ત્યાં પાછા મજૂરીએ કામે કરવાનું હોય છે। કેમ કે અમારા મજૂરી હોય છે, અમે કામકાજ કરીને જીવનારા લોકો છે। અમારા ગામની અંદર આજે 4-5 વારીઓ જે છે એમનાથી એટલું બધું નુકસાન થઈ રહેલું છે। દિવાલોમાં તિરાડો પડી છે, જાહેર સંસ્થાઓના મકાનોમાં તિરાડો પડી છે, શૈક્ષણિક સંસ્થાઓમાં આજે બાળકોને બેસવાનું મુશ્કેલ થઈ પડે એવું છે અને એને લીધે ગંભીર મિલકતોને અને ઘરોને નુકસાન થઈ રહેલા છે અને એના માટે અમે આજે આ સાહેબને, પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। પર્યાવરણને પણ એટલું જ નુકસાન થયું છે, ધૂળની ડમરીઓ ઉડે છે અને પાકો ઉપર જામી જવાથી ફૂલો ખરી પડે છે અને પાક પર નુકસાન થવા લાગ્યું છે અને ખેડૂતો પાયમાલ થઈ રહેલા છે અને પાણીના તળો બ્લાસ્ટિંગ થવાથી નિયમો કરતાં વધારે ઊંડું બ્લાસ્ટિંગ થવાથી પાણીના તળો નીચે ગયા છે અને પાણીનો પણ અમારો મોટો પ્રોબ્લેમ ઊભો થયો છે। અરેઠ ગામની આજુબાજુમાં 5 જેટલી ક્વોરીઓ આવેલી છે। આ ક્વોરી દ્વારા પથ્થર ફોડવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે। પહેલા દિવસ દરમિયાન એકવાર સામાન્ય બ્લાસ્ટ કરવામાં આવતો હતો, પરંતુ હવે 100 ફૂટ ડ્રીલ કરીને વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે, જેને લઈને ગામમાં ધરતીકંપ અનુભવાય છે। બ્લાસ્ટને કારણે ઘરની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે। કાચા ઘરોના નળિયા અને પતરાઓ બ્લાસ્ટિંગથી ઉડીને પડતા પથ્થર પડવાના કારણે તૂટી જાય છે। પાણીનો સ્તર નીચા જઈ રહ્યા છે। અરેઠ ગામમાં ચાલતી 5 સ્ટોન ક્વોરી બાબત શું નુકસાન થાય છે ક્વોરીથી? અરેઠ ગામમાં ઘણું બધું નુકસાન છે। અમારા પીવાના પાણીને ખૂબ જ તંગી પડે છે, જમીનના સ્તર નીચે ઉતરી ગયેલા છે, બ્લાસ્ટિંગ એટલું બધું થાય છે કે આખો જમીન ધૂજી જાય છે। માંગ નહીં સ્વીકારાય તો શું કરવાનું? માંગ અમારી આવેદન આપેલું છે, એમાં માંગ પૂરી નહીં થાય તો અમે 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરીશું। આજરોજ ગ્રામ પંચાયત અરેઠના સભ્યો અને ગ્રામજનો દ્વારા એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીં આપવામાં આવેલ છે અને એમાં અરેઠ ગામમાં જે ક્વોરીઓ ચાલે છે એ ક્વોરીને લીધે અમને જે ગ્રામ પંચાયતની જે જમીન છે ત્યાં હળવા આંચકા જેવું અનુભવાય છે, તેમજ ત્યાં પાણીના તળ ઊંડા ગયા છે ક્વોરીને કારણે। એ બાબતે એમની રજૂઆત આવેદનપત્ર સ્વરૂપે અત્રેની કચેરીને આપેલ છે। ક્વોરી વિરોધમાં લડત આપી રહેલા ગ્રામજનો દ્વારા આજ રોજ માંડવી ખાતે એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને માંડવી મામલતદાર તેમજ માંડવી પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવતી 1 તારીખે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, અરેઠ, માંડવી।